જૂનાગઢ શહેર ઐતિહાસિક છે, પરંતુ આ ઐતિહાસિક શહેરની એક તકલીફ છે ટ્રાફિકની સમસ્યા, અને આ ટ્રાફિક સમસ્યા સર્જાવાનું કારણ છે રેલવેના ફાટકો। જૂનાગઢમાં શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે વારંવાર ટ્રેન પસાર થતા બંધ રહેતી ફાટકને કારણે જૂનાગઢવાસીઓને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે। નમસ્કાર। મિશન 26 માં જીએસટીવીની ટીમનું લોકસભા ચૂંટણી પહેલા જંકશન છે જૂનાગઢ, અને હું જૂનાગઢ જંકશન પર છું। અને જૂનાગઢ જંકશન એટલા માટે ખાસ કેમ કે આ શહેરની વાત કરીએ, રસ્તા ટ્રાફિકની સમસ્યા તો થોડી ઘણી રહે જ છે, સાથે જ આ શહેરમાંથી 7 કે 8 ફાટક નીકળે છે, જેના કારણે લાંબા સમયથી ટ્રાફિકની પણ સમસ્યા છે। આ જ મુદ્દે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે આપણી સાથે જૂનાગઢની જનતા જોડાશે। પૂછીશું કે આ વખતની ચૂંટણીમાં કયા એવા મુદ્દા છે જ્યાં સુધી અહીંના પ્રાથમિક સમસ્યાની વાત કરીએ। વડીલ 7 કે 8 ફાટક છે, અને કદાચ મોટાભાગના જૂનાગઢ વાસીઓને મળ્યો તો એ જ એક કોમન વાત હતી કે ટ્રાફિક અને ફાટક હાથ જોડાવે છે। 100% સાચી વાત છે। જૂનાગઢની અંદર 7 થી 8 રેલવે ફાટક છે, અને એ દિવસની અંદર આ મેઇન ફાટક જ્યાં આપણે ઉભા છીએ 24 કલાકની અંદર 18 વખત બંધ થાય છે। આ ફાટક બંધ થવાથી જૂનાગઢનું જીવન વ્યવહાર રહ્યો એ 100% સ્તંભી જાય છે। આ ફાટકના નિવારણ માટે આ ફાટકને કારણે સ્ટુડન્ટો હેરાન થાય છે, વેપારીઓ હેરાન થાય છે, રાહદારીઓ હેરાન થાય છે। એમના નિવારણ માટે જૂનાગઢ કોર્પોરેશન અને ગુજરાત સરકાર બંને વચ્ચે તાલમેલ જ નથી, જેને કારણે વર્ષોથી આ પ્રશ્ન એમનેમ લટકતો રહ્યો છે। એમના તાલમેલની ખામીને કારણે જૂનાગઢની જનતા ભોગવી રહી છે। એટલે જૂનાગઢની શહેરની જનતા માટે આ ફાટક ઓવરબ્રિજ બનાવી આપે અને આ ફાટકની લાઈન છે એ શહેરની બહાર ટ્રાન્સફર કરી શકાય તો કરી શકાય, એવી જનતા વતી અમારી માંગણી છે। પરંતુ તાલમેલનો પણ અભાવની વાત કરી વડીલ, કોર્પોરેશન અને સરકાર, શું તાલમેલનો અભાવ જ કારણ છે કે આટલા સમયથી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી? ગુજરાત સરકાર દ્વારા જોશીપુરા ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે 2017-18 ના બજેટમાં 20 કરોડ રૂપિયા સરકારે બજેટમાં પ્રોવિઝન કરેલું છે। ગત કોર્પોરેશનના બજેટમાં પણ જોશીપુરા ફાટકના ઓવરબ્રિજ માટેનું પ્રોવિઝન કરેલ છે। એનું કન્સલ્ટન્ટ રોકી આ ઓવરબ્રિજ બનાવવા માટેનું પ્લાનિંગ તૈયાર થઈ ગયું છે, પ્લાન એસ્ટિમેટ બધું તૈયાર છે। હવે આ ઓવરબ્રિજ બનાવવા માટે 5 જુદા જુદા ડિપાર્ટમેન્ટની જમીનો આવે છે, જેમાં રેલવે, જિલ્લા પંચાયત, પોલીસ, આરએનબી અને એસટી વિભાગ આ જમીન સંપાદન કે કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। જમીન મળી જાય એટલે આનું પ્લાનિંગ ને ટેન્ડર પ્રક્રિયા થઈ જશે, અને ટૂંકમાં જે જોશીપુરા જૂનાગઢમાંથી પસાર થતી મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનના હિસાબે પૂર્વ પશ્ચિમ 2 ભાગ પડી જાય છે, અને જેને કારણે આ સ્ટેશનથી પેલી ફાટક હોય એને કારણે લગભગ 18 થી 20 વખત આ ફાટક બંધ રહે છે, અને ટ્રાફિકની સમસ્યા લોકોને સહન કરવી પડે છે। જો આ ઓવરબ્રિજ બની જાય, અમારો પ્રયત્ન છે વહેલો બને, સરકારે પ્રયત્નશીલ છે, અમારા માનની સાંસદશ્રી પણ એને પ્રયત્નશીલ છે। પ્રયત્નો તો કરે છે, પરંતુ માત્ર એક ઓવરબ્રિજ બની જવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી જશે જૂનાગઢમાં, માનો છો? જૂનાગઢ, આખા જૂનાગઢની હું વાત નથી કરતો, હું આપણે જે ફાટક ઉપર ઉભા છીએ એ ફાટકની વાત કરું છું। આ ફાટક જોશીપુરા અને ઓજી વિસ્તારને લાગુ પડે છે, અને લગભગ ઘણા સમયથી અહીંયા ટ્રાફિકની સમસ્યા છે, અને આ રેલવેથી સ્ટેશનથી પેલી ફાટક હોય એટલે સર્ટિંગ કે ટ્રેનો આવવાની જેમ ટ્રેનોની ફ્રીક્વન્સી વધે છે એને કારણે આ ફાટક વધારે બંધ રહે છે। તો જોગવાઈ છે, પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ આ પ્રયત્નો વચ્ચે ખરેખર કેટલી વડીલ એક જૂનાગઢ વાસી તરીકે મુશ્કેલી પડે? ટ્રાફિકની હોય, રોડ રસ્તાની હોય, જૂનાગઢમાં આ મુદ્દાઓ અસર કરે છે કેમ કે મતદાન આવી રહ્યું છે? હા, 100% અસર કરે। આ ફાટક વધારે ભાગ બંધ જ હોય છે, વધારે ભાગ બધા આવવા જવામાં તકલીફ પડે જ છે, અને વધારે ભાગ આ ફાટક બંધ જ હોય, એટલે આનું કંઈક તો સોલ્યુશન હોવું જોઈએ। આ સિવાય સોલ્યુશનમાં કયા મુદ્દા છે સ્થાનિક લેવલ પર? શહેરની વાત કરીએ, કોર્પોરેશન અને રાજ્ય સરકારના તાલમેલના અભાવની તો વાત કરી, પ્રાથમિક કયા એવા મુદ્દા છે રોડ રસ્તાના જે ખરેખર જૂનાગઢમાં કામ થવા જોઈએ બાકી છે? બાકીમાં તો અત્યારે એવા કોઈ છે જ નહીં। મુખ્ય રસ્તાઓ અત્યારે લગભગ જૂનાગઢની 7 થી 8 જે એન્ટ્રી છે એ પણ 4 લેન કરી નાખી છે સરકારે। એક અત્યારે ફક્ત વડાલ વારજ રોડ બાકી છે, એ પણ મંજૂર થઈ ગયો છે। એટલે મુખ્ય રસ્તાઓ મુખ્ય કામ માટે કોર્પોરેશનમાં લગભગ એવું જૂનાગઢ માટે કોઈ એવું મુખ્ય કામ બાકી નથી રહેતું અત્યારે। ચલો, તો મુખ્ય કામમાં મુખ્ય સમસ્યા ભણી લઈએ વડીલ,
મુખ્ય કામો તો મોટાભાગે પૂરા થઈ ગયા છે, તો પછી અભાવ શું છે, તકલીફ શું છે જુનાગઢ? સૌપ્રથમ તો આ ફાટક વિશે જ કહીશ કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આ મુદ્દો રાજકારણને લગતો બનાવી દે છે અને એ રીતના મુદ્દો જુનાગઢની પ્રજા લક્ષ્ય મૂકે છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એમ કહે છે કે નકશા બની ગયા છે, નકશા બની ગયા, પણ સરકાર એક બાજુ એમ કહે છે કે અહીંયા કોઈ પ્લાન થતો જ નથી, તો આ કઈ રીતના નકશા બનાવે છે કે પ્રજાને મૂર્ખ બનાવવાની વાતો થઈ છે એ રીતના. કારણ કે નકશો બનાવીને પ્રજાને સામે દેખાડે ને અમે મત લઈ શકીએ. અત્યાર સુધી કોઈ જાતનું કઈ આયોજન અમને લાગતું નથી આમાં, એટલે એ એક તાલમેલની અમને 100% ગડબડ લાગે જ છે. અને આ ફાટક બંધ થવાથી ઘણા એવા ઇમરજન્સી કિસ્સા પણ અહીંયા બન્યા છે કે અહીંયા પણ એનું મૃત્યુ થયેલું છે એમ્બ્યુલન્સમાં. એટલે ખાસ કરીને આ ફાટકની વહેલી તકે નિવારણ આવે એવી જુનાગઢ લક્ષી. ચૂંટણીની વાત કરી, દર વખતે વડીલે કીધું કે આવશે થઈ જશે, પણ બાદમાં થતું નથી અથવા તો મોડું થાય છે. કેટલી અસર પડે છે શહેરીજનોમાં? શહેરીજનોને પારાવાર પડતી મુશ્કેલી, આ 7 થી 8 વખત 8 ફાટક આવેલા છે, એમાં હર વખતે બંધ થાય છે, તો પ્રજાને કેવડી મુશ્કેલી પડે છે. અત્યાર સુધીમાં કોઈ કામ કરેલ નથી હાલના વર્તમાન સાંસદશ્રી દ્વારા. તો આ સરકારે ખરેખર આ પગલું લેવું જોઈએ. શહેરની વાત કરી, શહેરની વાત કરું છું, રોડ રસ્તાની વાત કરી. રોડ રસ્તામાં પણ એવું ખાસ કરીને કામ, પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરેલી નથી. રોડ બનાવી નાખે છે, 5 દિવસની અંદર પાછા ખોદી નાખે છે. તો રોડ બનાવવા માટે રોડ એક બનાવી નાખે છે, પછી કે આની અંદર ગટર વ્યવસ્થા કરવાની છે, આની અંદર પાણી વ્યવસ્થા કરવાની છે. અમારા જોશીપરા વિસ્તારની અંદર રોડ બન્યો 4 દિવસે ખોદી નાખ્યો પાછો. એવું જુનાગઢની અંદર તમે કોઈ પણ સોસાયટીમાં જાઓ તો દરેક જગ્યાએ રોડ બને છે, એની ના નથી, પણ રોડ બની ગયા પછી 8 થી 15 દિવસની અંદર રોડ ખોદીને અતિથી ખરાબ પરિસ્થિતિ કરી નાખે છે. એ પણ સત્ય હકીકત છે. તો એવો તો કેવો આયોજનનો અભાવ છે વડીલ, એવો તો કેવો આયોજનનો અભાવ છે? કેમ કે હું પણ સાસણના પટ્ટેથી આવ્યો, બાજુમાં ગટરનું કામકાજ ચાલુ છે, એટલે રોડ બને છે, તૂટી જાય છે, જેનાથી જનતાની મુશ્કેલી તો એમને તેમ. હવે એ તો જો દાખલા તરીકે રોડ બને છે અને બધા જાણે છે કે લગભગ વર્ષ સામે પૂરું ન થાય ત્યાં રોડ તૂટી જાય છે, તો એની અંદર તો ખાસ કરીને જે કોન્ટ્રાક્ટરો હોય એની ઉપર પગલાં લેવા જોઈએ અને એની અંદર થતો ભ્રષ્ટાચાર અટકાવવો જોઈએ કે જેથી કરીને આવા નબળા કામ ન થાય. બીજું મારે ખાસ તો એ કહેવાનું છે કે આ જે આપણે ફાટક ઉપર ઉભા છીએ અને જુનાગઢની રેલવે ફાટકની જે સમસ્યા છે, વર્ષોથી આ સમસ્યા ચાલુ છે, એનો કોઈ નિરાકરણ આવતું નથી. હાલમાં જ એક કમિટી બનાવવામાં આવી છે માજી સાંસદ સભ્ય મોલા પટેલ સાહેબની આગેવાનીમાં, જેની અંદર શહેરના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ અને એની ટીમ તથા ધીરુભાઈ ગોહેલ અને બીજા આગેવાનો દ્વારા હમણાં જ થોડા સમય પહેલા મુખ્યમંત્રીની પાસે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. એમાં હરેશભાઈ પરસાણા જે અત્યારે અહીં મારી બાજુમાં ઉભા છે એ પણ સામેલ છે. અને આ ફાટકલેસ જુનાગઢ માટેની અત્યારે અહીંના આગેવાનો તથા રાજકીય આગેવાનો બધા ખૂબ જ પ્રયત્નશીલ છે અને અમને હવે એવું લાગે છે કે ટૂંક સમયમાં આનું નિરાકરણ સમયમાં આવી જશે. જે રીતે જનતાએ વાત કરી કે ચૂંટણી પહેલા મુદ્દો ચર્ચાય છે, પણ બાદમાં થોડો ઢીલો અને ધીમો પડી જાય છે. આ વખતે તો શક્યતા લાગે છે કે થઈ જશે? સાંસદ સક્રિય હોય અને કામ કરવાની ઈચ્છા ધરાવે તો કોઈ કામ અશક્ય નથી. કારણ કે સરકાર છે એ પ્રયત્નશીલ છે, એ 100% બાબત છે, પણ સ્થાનિક નેતાગીરી છે એને સક્રિય રહી અને કામ લેતા આવડે તો બધું શક્ય છે, એવું હું પર્સનલ માનું છું. સ્થાનિક નેતાગીરી બધું શક્ય છે, કરવું હોય તો બધું થઈ શકે. જ્યાં સુધી આ ફાટકની વાત છે, તમને સમસ્યા તો ખ્યાલ આવી ગયો. જે જુનાગઢવાસી આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે તેને પણ ખ્યાલ આવી ગયો કે અમારી સમસ્યાની વાત થઈ રહી છે. 7 થી 8 ફાટકો છે અને 7 થી 8 ફાટકો વચ્ચે દરેક વખતે વાત થશે કે થઈ જશે, કરવામાં આવશે. આશા રાખીએ કે આ વખતે થઈ જાય. રોડ રસ્તા જે શહેરની સમસ્યા છે તે મુદ્દો અસર કરતા બને એ પણ જરૂરી છે શહેરીજનો માટે. ફરી મળીશું. તમારા ગામ, તમારા શહેર, દરેક વર્ગની મુશ્કેલી જાણવા માટે, દરેક વર્ગના મનમાં શું ચાલી રહ્યું છે. જોતા રહો મિશન 26 GSTV.